હજુ સુધી રાજ્યની લો કોલેજમાં LLB પ્રથમ વર્ષ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ નથી, જેના કારણે વિદ્યાર્થીઓની ધીરજનો દોર તૂટી રહ્યો છે. શનિવારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે વિદ્યાર્થીઓએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રદર્શન કર્યું હતું. LLBની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાની માંગ સાથે કલેક્ટર મારફત મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ગુજરાતની તમામ યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં ચાલતા અભ્યાસક્રમોમાં પ્રવેશની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. નીટના વિવાદને કારણે અટવાયેલી મેડિકલ પ્રવેશ પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે, પરંતુ અત્યાર સુધી LLBના પ્રથમ વર્ષની પ્રવેશ પ્રક્રિયાને છોડી દેવામાં આવી છે અને રાજ્યની લો કોલેજોમાં પણ વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ નથી. નોંધણી પ્રક્રિયા ક્યારે શરૂ થશે તે અંગે કોઈની પાસે કોઈ જ જવાબ નથી. જ્યારે જવાબ માંગવામાં આવ્યો ત્યારે મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે તેમ કહીને મામલો ઠાળે પાડી દેવામાં આવ્યો છે. સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.